રાજકોટ જિલ્લાના ધોરાજીના વાલ્મીકી સમાજ સ્મશાનનો પડતર પ્રશ્ન અને માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં વાલ્મીકી સમાજના સ્મશાનની સમસ્યાનો 50 વર્ષથી વધારે જૂનો પ્રશ્ન હલ થયો હતો। વાલ્મીકી સમાજના સ્મશાનમાં આવારા તત્વો અવારનવાર અડ્ડો જમાવતા હતા અને ગંદકી ફેલાવતા હતા, ત્યારે ધોરાજી વાલ્મીકી સમાજના સ્મશાનમાં કાંટા અને જાણી ઝાકડા વધી ગયા હતા। ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તેમજ કારોબારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આને લઈને ત્યારબાદ ત્રીજા દિવસે તંત્ર દ્વારા વાલ્મીકી સમાજના સ્મશાનમાં સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। આજે ધોરાજીમાં જે વાલ્મીકી સમાજનું સ્મશાન આવેલું છે એ સ્મશાન લગભગ આઝાદી વખતથી કહીએ કે 50 વર્ષથી કહીએ તો આ સ્મશાનનું કોઈ પણ જાતનું કામ થયું નહોતું। અહીંયા અવારા તત્વોનો અડ્ડો જામી ગયો હતો, તેમજ કાંટા અને બાવળિયા એટલા બધા ઉગી ગયા હતા કે જે દફનવિધિ અંદર કરવા જવું હોય વાલ્મીકી સમાજને તો બહુ જ તકલીફ થતી હતી, જેને લઈને અમે નગરપાલિકાને આજે લગભગ 2 કે 3 દિવસ પહેલાં આવેદનપત્ર આપેલું હતું કે અમારું જે સ્મશાન વાલ્મીકી સમાજનું આવેલું છે એને સાફ સફાઈ કરીને રેલિંગ બનાવી અને સ્મશાન વાલ્મીકી સમાજને સોંપવામાં આવે। જે આજે નગરપાલિકાના પ્રમુખ ચિંટુભાઈ કોયાણી તેમજ કારોબારી ચેરમેન સીસી અંટાળા તેમજ આખી બોડી વેજ અમને સહકાર આપી અને જે સ્મશાનનું કામ ચાલુ કરાવેલું છે આજથી એ બદલ અમે બોડીનો પણ ખૂબ ખૂબ આભાર માની છીએ। તેમજ અમારા વાલ્મીકી સમાજના નવ ચૂંટાયેલા બધા સભ્યો અને યુવાનો આજે માથે રહી અને આજે સ્મશાનનું કામ કરાવી રહ્યા છીએ। જે વાલ્મીકી સમાજનું અત્યારે આ સ્મશાન હતું એ અતિશય ગંભીર હાલતમાં એમ કહીએ કે આવારા તત્વોનો અડ્ડો બની ગયો હતો, ઝારી ઝાખરા બાવળિયા ઉગી ગયા હતા, ત્યાં દફનવિધિમાં જવાય એવી પરિસ્થિતિ હતી। તેની જગ્યાએ અમે કામ ચાલુ કરાવેલું છે અને વાલ્મીકી સમાજના લોકોને પણ અમે જાણ કરીએ છીએ કે વાલ્મીકી સમાજનું જે આપણું સ્મશાન છે એનું આજથી અમે કામ ચાલુ કરી દીધેલું છે અને ધોરાજી તંત્રનો પણ અને પત્રકાર મિત્રોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।